અને ઇથેનોલને ભાવ વધારાનું મુખ્ય કારણ માનવું એ યોગ્ય નથી એવું બજારના જાણકારો કહી રહ્યા છે. ખાંડનું ઉત્પાદનનું જે કહેવાય ને કે 390થી ઘટીને 310 લાખ ટન થઈ ગયું છે. આલિનોની અસરના કારણે જોવા જઈએ તો વેપારીઓએ સ્ટોક વધાર્યો હતો અને એના કારણે જોવા જઈએ તો એ સ્ટોક છે એક બફર સ્ટોક રાખ્યો હતો અને એમાં જે કહેવાય કે ઉત્પાદન ઓછું થયું છે એ કહી શકાય. શેરડીનું વાવેતર પણ ઘટ્યું છે અને કૃષિ મંત્રાલયના જો આંકડા પ્રમાણે આપણે જો વાત કરીએ તો આપણે આ જે જૂના આંકડા છે હજી તાજેતરના આંકડા આવ્યા નથી પણ 2022-23ની જો વાત કરીએ તો જ્યાં 58,500 એટલે શું આપણે કે 5800 હેક્ટરમાં જે હતું એ ઘટીને 24-25માં થઈ ગયું હતું 5400 હેક્ટર. એટલે કહેવાય ને કે દિવસે દિવસે એમાં ઘટાડો આપણને જોવા મળ્યો હતો અને એમાં પાછું અત્યારે આપણે જોવા જઈએ તો ઓછું ઉત્પાદનના કારણે કે વાવેતરનું જે ક્ષેત્રફળ છે એ બંને ઘટી રહ્યા છે. હવે આપણે શેરડીનું ઓછું ઉત્પાદન છે એમાં કહેવાય મહારાષ્ટ્રના જે પિલાણની વાત કરીએ આપણે અને જે કહેવાય ને કે અહીંયા મહત્ત્વની વસ્તુ અહીંયા ધ્યાન આપવા જેવી છે FRP અને MSP ફેર રેમેન્ટેન્સ પ્રાઇસ જે છે એ 365 પ્રતિ ક્વિન્ટલ નક્કી કરવામાં આવી છે જ્યારે MSP જે છે એ 3100 રૂપિયા આસપાસની નક્કી કરવામાં આવી છે. એટલે બંને વચ્ચે ડિફરન્સ થઈ રહ્યો છે અને સરકારના સ્ટોકના નિયમો કે બજારના પુરવઠા પર વધારવાનો પ્રયાસ કરી રહ્યા છે. એના માટે આપણે કે વિદેશી ખાંડ મંગાવી પણ રહ્યા છે અને સરકાર જે નિકાસના નિર્ણય પરથી સ્થાનિક ભાવને અસર થઈ રહી છે. આ બધાને જોવા જઈએ તો અત્યારે ખાંડની અંદર જે કહેવાય કે સીધી વસ્તુ કહીએ અલ્નિનોના કારણે વરસાદ ઓછો થયો છે તો અનિવન થયો છે અને એના હિસાબે વાવેતર ઘટ્યું છે. વાવેતર ઘટવાના કારણે એનું ઉત્પાદન ઘટ્યું છે અને ઉત્પાદનમાં જોવા જઈએ તો જે આપણે વાત કરી આગળ કે 390 લાખ ટન હતું એની જગ્યાએ 310 લાખ ટન થયું છે. એટલે એની અંદર પણ જે કહેવાય ને કે આપણે ઘટાડો મોટો એવો ઘટાડો જોવા મળ્યો છે. પણ સાથે જોવા જઈએ તો સરકારના અમુક જે નિયમો છે બહુ સરસ છે કે 1 મહિનાની અંદર સ્ટોક ખાલી કરી દેવો, સ્ટોક જેટલો છે એટલો સરકારને જાહેર કરવો અને અત્યારે જોવા જઈએ તો ખાંડ જે છે એને જે કહેવાય ને કે મોંઘી થઈ છે એના હિસાબે લોકોને કડવી લાગી રહી છે. પણ આ જે કડવી ખાંડ છે એ મહારાષ્ટ્રના જે ખેડૂતો છે એમને ફાયદો કરી રહી છે. ખાંડનો અત્યારે ભાવ જોવા જઈએ તો અમુક જગ્યાએ 70થી ઉપર પહોંચી ગયેલો છે. ભાવ વધારાથી સામાન્ય ગ્રાહકો પર બોજ પડી રહ્યો છે પણ મહારાષ્ટ્રના ખેડૂતોને ફાયદો થઈ રહ્યો છે અને ત્યાંના જે મિલર છે એમનો જે નફો છે ઓછો થઈ રહ્યો છે પણ એમને પણ થોડો ઘણો ક્યાંક ને ક્યાંક એમને ફાયદો થઈ રહ્યો છે. મોટાભાગની ફેક્ટરીઓ પાસે સ્ટોક ઓછો છે અત્યારે જોવા જઈએ તો અને કેટલાક વિસ્તારોમાં ભારે વરસાદના કારણે અને કેટલાક વિસ્તારોમાં અછત પણ સર્જાવા લાગી છે.